ઝઘડિયા દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના બેદરકારીને કારણે એક કાર ખાડામાં ખાબકી. પંચાયતના ગેરવહીવટથી લોકો પર જીવનું જોખમ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામમાં ગ્રામ પંચાયતની બેદરકારી વહીવટના કારણે સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામમાં ચાલી રહેલા વિકાસના કામો લાંબા સમયથી અધૂરા મુકાતા અનેક જગ્યાએ ઊંડા ખાડાઓ અને ખુલ્લી ગટરો જોવાઈ રહી છે, જે લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. માહિતી મુજબ ગામના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ ખોદીને કામ શરૂ કરાયું હતું, પરંતુ કામ પૂર્ણ કર્યા બાદ વિના જ ઠેર ઠેર ખાડાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે. સાથે જ ગટર વ્યવસ્થામાં પણ બેદરકારી જોવા મળી રહી છે, જેના કારણે ખુલ્લી ગટરોમાં વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે. આજરોજ એક કાર ચક્રી વાહન ચાલકની કાર ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટના સામે આવી હતી. સ્થાનિક લોકોની મહેનત બાદ કારને બહાર કાઢવામાં આવી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનને આગળના અને નીચેના ભાગે ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગ્રામજનોના મુખે છુપી રીતે આક્ષેપ છે કે ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે અને લોકોની સુરક્ષા અંગે કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી. ખાસ કરીને શાળાએ જતા નાના બાળકો માટે આ પરિસ્થિતિ અત્યંત જોખમી ભરી બની ગઈ છે. સ્થાનિક લોકોએ તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે. ગ્રામજનોનો સવાલ એ છે કે જો આવી બેદરકારીને કારણે કોઈ દુર્ઘટના બને અને તેમાં કોઈ બાળક, વૃદ્ધ અથવા કોઈનો જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે? તેવા સવાલો સ્થાનિકોમાં ઊભા થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે વહીવટી તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે અને કેટલું તાત્કાલિક ધ્યાન આપે છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા.